ઉપરવાસ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે, જેને કારણે 5 દરવાજાની જગ્યાએ 9 દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે, જેને કારણે 5 દરવાજાની જગ્યાએ 9 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં પાણીની આવક 1,17,257 ક્યુસેક થઈ છે. નર્મદા ડેમની જળ સપાટી 135.3 મીટરે સ્થિર છે. નર્મદા ડેમની જળ સપાટીનું રૂલ લેવલ જાળવવા માટે ગઈકાલ સાંજે 6 વાગ્યાથી નર્મદા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમના 5 દરવાજાને બદલે ફરી 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના 9 દરવાજામાંથી 50,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જ્યારે RBPHમાંથી 43,614 અને CHPHમાંથી 23,370 ક્યુસેક પાણી કેનાલ અને નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાંથી કુલ 1,16,976 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદી બે કાંઠે વહી રહી હોવાથી નર્મદા, ભરૂચ અને વડોદરાના નર્મદા નદી કાંઠા વિસ્તારના લોકોને સાવધાન કરાયા છે.